ડ્રેનેજની કામગીરી વ્યવસ્થિત રીતે નહીં થતા તાપી જિલ્લાની લક્ઝરી સ્કૂલ બસ અમિતનગર બ્રિજ ઉપર ફસાઈ હતી। વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ કારેલીબાગ પાસે તાપી જિલ્લાની લક્ઝરી બસ સ્કૂલના નાના બાળકોને લઈને કમાટીબાગ ખાતે યાત્રાએ આવ્યા હતા। ત્યારે આ લક્ઝરી બસ અમિતનગર બ્રિજ પાસે ડ્રેનેજની કામગીરી વ્યવસ્થિત રીતે નહીં કરતા લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી। સામાજિક કાર્યકર કલ્પેશ પરમાર સાથે અન્ય મિત્રો દ્વારા તમામ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। આજ રોજ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પહેલા અમિતનગર બ્રિજની બાજુના રોડને 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો। હાલમાં સામેની સાઈડ પર ડ્રેનેજની કામગીરી સતત 1 મહિનાથી કરવામાં આવી રહી છે। નાગરિકોને હેરાનગતિ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તેમ સામાજિક કાર્યકર કલ્પેશ પરમાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે। ડ્રેનેજની કામગીરી માટે ઇજારો જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે, ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ કેમ કામગીરી કરી રહ્યા છે? સાથે હાલમાં રોડના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે બીજી બાજુ મસ્ત મોટી તિરાડો રોડ પર જોવા મળે છે। ત્યારે સામાજિક કાર્યકર કલ્પેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રીને અપીલ કરવામાં આવી હતી કે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ કરવામાં આવે, ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે, જેથી વડોદરા શહેર ફરીથી ખડોદરા નગરી ન બને તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું। ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે। રોંગ સાઈડ પર આવતી ગાડીઓથી અમિતનગર બ્રિજની આજુબાજુના સોસાયટીના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જો કોઈ પણ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા કર્યા હતા। તાપી જિલ્લામાંથી આવીએ તારે કણની બસ ફસાઈ હતી? હવે તાપી જિલ્લાથી આવીને કમાટીબાગ ગયા, ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે આ રસ્તામાં ગ્રાવલ નાખેલો, એના પર ફસાઈ ગઈ। તાર રોડ વિશે તમે શું કહેશો? રોડ વિશે તો સિટીની અંદર એટલે સારો રહેવો જોઈએ। આ અમારે બાળકો સાથે હતા, એમાં હેરાન થયા અમે। અને જો બસ પલટી ખાઈ જાય તો ઘણું નુકસાન થાય, અમારે જવાબ આપવા મારે પડશે। તો સરકારને શું કહેશો અને કોર્પોરેશનને? બેદરકારી, કોર્પોરેશનની બેદરકારી કહેવાય કે જે આટલું બધું ટ્રાફિક 24 કલાક ચાલતો હોય ત્યાં આવો રસ્તો ના ચાલે।